તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ આપણો પ્રોગ્રામ આપણે ચાલુ કરી દીધો છે. 2-3 દિવસ માટેનો છે પ્રોગ્રામ. તમને ખબર જ છે કહેવાનું છે. પગમાં ઘણો હોજો ઉતરી ગયો છે, ઘણો હોજો ઉતરી ગયો છે. સારો ફરક પડી ગયો છે બરફથી. સારું તો અત્યારે દુખાવો તો છે નહીં, બહુ ઓછો છે, પણ લગભગ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે. 1-2 વાર ઘસીની જાય. બાકી ચાલો, આજે ભાઈ નીવાબેન તો ગયા છે પરીક્ષા દેવા માટે ક્લાસીસમાં. જીયાનભાઈ વયા ગયા છે ક્રિકેટ રમવા માટે. ના, અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે. ચાલો ભાઈ, લીલું કાચ થઈ ગયેલું છે. હા, એલા લીલું કલરનું છે. જો લીલો કલર થઈ ગયો છે. આ જો આ દેખાય ને, લીલો કલર થઈ ગયો છે. જોઈએ હવે કેમ થાય, 2 દી પછી ખબર પડે. હવે ચાલો ભાઈ, ચાલો ભાઈ. 12:30 વાગ્યા છે ને ભાઈ, આપણે એને રખડી કાઢીને ઘરે આવી ગયા છે ને ભાઈ. અહીંયા ઘરે આવ્યા ને ત્યાં તો ભાઈ આ બાજુ મનીષાનું હેર કટિંગ ચાલી રહ્યું છે. ટકલિયો કરવાનો છે એને. ગરમી થાય છે બહુ ઉનાળામાં, તો નીવા ટકલિયો કરી ગયા તો નીવા એ ગયા વાળ. હાલો ભાઈ, એ ઉપાડી લે નીવા હાવ મૂળમાંથી નથી તે, એટલે એને ઉપાધિ જ નહીં ગરમી થવાના ટકામાં. બસ એટલા 2 ફૂટ કાપી નાખે. ઓહો 2000ના ભાવના ગયા. આગળ ઓલો વાઘરાને આપી દે. હા, કાપી ગયા. હાલો ગયા. ડન ભાઈ ડન. ચાલો ભાઈ, ગયા હો વાળ. કટલ્યો થઈ ગયો. નીવા યાર લાંબા ટૂંકા રાખી દે ને તો કઈ ખરખા લાગે. ફેશન પાડી દે, ફેશન. જરા કેવા કાપ્યા છે ભાઈ, તો કઈ વધારે કાપ્યા છે. ઢગલો કરી નાખો ભાઈ, એટલા કાપી નાખ્યા. 1.5 ફૂટ વાળા કાપી નાખ્યા. હજી કાપવાના જ નહીં વા તો હવે સેટિંગ કરી દેશે. હા, ઊંચા નીચે એમાં કાંઈ ખબર ન પડે. ઊંચા નીચા એમ થોડાક સેટિંગ કરતા હતા હે ને, હાવ ઠેઠ લગીને પોગી દે એમ. એટલે આ બાદ નિશા રહી ગયા, આ બાદ ઉષા રહી ગયા, આ બાદ ઉષા રહી ગયા, આ બાદ નિશા રહી ગયા. એમ કરતા પૂરા થઈ જવા દે હો. એવું જ લાગે મને તો, એવું જ કરશે નીવા. હા જો હાલો, આ બાદ થોડાક લાંબા થઈ ગયા એવું લાગે છે. થોડાક આ બાદ નીવા લાંબા લઈ ગયા એવું લાગે તો મને તો. જો એક બાજુ થોડાક લાંબા રહી ગયા, પાછું થોડાક સીધા કરી નાખ એટલે રેડી થઈ જાય. નીચે તું બેસીને રેડી, ઉપર બેસી તો રેડી થાય. હવે હું ત્યાં થોડા હરખા થાય. રેડી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. નથી કાપવા, કમ્પ્લીટ થઈ ગયા. ચાલો ભાઈ, મેં તને કીધું નહીં ભાઈ, એમ જ કે થોડાક આ બાદથી કાંઈ, થોડાક આ બાદથી કાંઈ, એમ કરતાં પોગી જવા જોઈએ પૂરેપૂરા. ટકો કરાવવો છે, કરાય નહીં ટકો. હાલો ભાઈ, ચાલો ભાઈ, હમણાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. હવે જોઈએ અત્યારે શું બન્યું છે બપોરના જમવામાં. મળીએ તમને પછી. ચાલો જીયનભાઈ, કેમેરો લાવ્યા દેહમાંથી કા? એ તો આપણે કેમેરો બતાવ્યો જ નથી બ્લોગમાં. ચાલુ રહેવા દીધો, પૂરો કરી દીધો. હાલે છે, બતાવી દો. લાઈટ અંધારામ થાય. આ બાજુ નથી દેખાતું અત્યારે ભાઈ. આમ અલગ અલગ આમ ચિત્ર બતાવી દો. આ રહ્યું, જો આવું, હા જો આવ્યું. રણુજાથી લાવ્યો ને જીયન. રણુજા ભાઈ રામદેવપીના મંદિરે ગયો ને ત્યાં જીયન તો આવું મસ્તીનું લઈ આવ્યો છે. પણ અંધારામાં મોટો થાય, દિવાલમાં મસ્ત લાગે. આમ દિવાલમાં પડતું હોય ને તો. ચાલો ભાઈ, એવું કંઈક છે ને ભાઈ. આપણે આ જો કણિકા કિલ પથરીનો પાવડર લાવ્યા છીએ ભાઈ. દેહમાં મોકલવાનો. મારા બાપાને હે ને પથરી થઈ ગઈ છે, એટલે પાવડર છે ને 1 ચમચી લગભગ રોજ પીવાનું છે. મધમાં નાખીને પીવાનું. ને આયુર્વેદિક પાવડર છે એટલે વાંધો નથી. એમાં શું નાખેલું છે ખબર? આમળાનો પાવડર છે, અને પછી હું ગોખરું છે, ગોખરું નાખેલું છે, બીજોરું નાખેલું છે, ગોલા પાવડર છે, અને જાંબુના બીનો પાવડર છે ને એવું બધું છે આમાં. જોઈએ હવે આનાથી કાંઈ અસર થાય, પથરીમાં ફેર પડશે તો હું તમને કહીશ કે ભાઈ આ પાવડર તમે લઈ આવજો. ક્યાંથી મળે એ હોતા હું તમને કહી દઈશ. ફેર પડે પછી હું તમને કહીશ, ત્યાં સુધી નહીં કહું. 1-2 ડબ્બા પી લે પછી ખબર પડે. આયુર્વેદિક છે એટલે વાંધો ન આવે. નુકસાની તો કાંઈ એક ડબ્બામાં જ નીકળી જાય ભાઈ. એવું કહે છે જેને, જે લોકો વાપરે છે ને એને એમ કીધું, જેના રેફરલથી આપણે લઈ આવ્યા છીએ ને એને એમ કીધું કે ભાઈ 1 ડબ્બો પીવો ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય, મટી જાય. ચાલો ભાઈ.
પતરી અમારા રિલેટિવ્સની કોકને છે ને એને નીકળી જાય છે. આ એક ડબ્બો પી દે. હવે આ એક ડબ્બો મારા બાપા પી લે ને પછી ખબર પડે હવે નીકળે છે કે નહીં. ચાલો ભાઈ. તો ભાઈ 4 ભાઈ 6 વાગ્યા. સોરી ભાઈ, ભૂખ લાગી છે ને મનીષા કાંઈક ભેળ જેવું બનાવે છે. મનીષાની હાથની પહેલી વાર અમે ભેળ ખાઈ રહ્યા છીએ. દેશી ભેળ. હો ભાઈ, દેશી ભેળ બની રહી છે. જાલમુડી નાખવાની છે. જાલમુડી નાખવાની છે. જાલમુડી જાલમુડી બનાવવાની છે. ટમેટા નાખે છે, કાંદા નાખે છે. કાંદા નાખવાના છે. નાખવાના છે. હાલો ભાઈ, ટમેટા કાંદા છે અને કેરી છે, કાકડા કેરી. ચાલો ભાઈ, ભેળ ભૂખ લાગી છે ભાઈ. અને માથું આજ બહુ દુખે છે. હું છે એ નથી ખબર, લગભગ બધાને ઘરમાં આજ માથું દુખે છે. નીવાને છોડીને બાકી બધાને આજ માથું દુખે છે. કંઈક આજુ ખાવામાં કે પછી વાતાવરણનો પલટો નડી ગયો હોય. જોઈએ હવે કેમ છે એ બાજુ. ચાલો હવે ઝાલમુડી ખાઈ લઈએ આપણે. ગુજરાતની ઝાલમુડી. ઓલા ખાલી નામ અલગ આપ્યું છે મોદીજીએ, બાકી તો ઝાલમુડી એટલે ભેળ જ થાય. પણ આપણે એકવાર ઝાલમુડી ખાવી તો છે બાલાજીની. એકવાર પેકેટ લાવીને તમને બતાવીશું ભાઈ કેવી આવે. તમે જોઈ કે નહીં ઝાલમુડીનું પેકેટ કેવી આવે એ કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો બાકી અમારો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી મિત્રો લાઇક કરવાનું ભૂલો નહીં મિત્રો. ચાલો બાકી હવે થોડીક નાસ્તા પાણી કરી લઈએ અને પછી જોઈએ હેન્ડનું શું બનાવે છે. આપણી ઝાલમુડી આવી ગઈ છે ભાઈ. તોલા કોરા મમરાની શું કામ બનાવી છે? એક નંબર ની ભેળ બનાવે તાર મમ્મી આવી. કેરી વેરી નાખીને જોરદાર બનાવી છે. કાતરો ટેક જે અંદર નથી ખાવાની. આવી નહીં મળ્યો બસ ખાવા. આવી નહીં મળે બસ ખાતો નહીં. ચાલો ભાઈ ભેળ ખમી લઈએ. હો ભાઈ, अच्छी बॉल ऑन दिया, एक खेले बॉल को नॉक से होने का मौका दिया, उसके बाद बल्ला आता है इनका. तो अच्छा खेलते જોયું ભાઈ, BRTS રોડ ઉપર ભાઈ ડિસ્પ્લે મૂકી દીધી છે. ફાઇનલ મેચ છે તો જીટી અને રોયલ ચેલેન્જ નહીં આવે કઈ છે આરસી. હાલો આવશો બીજો. હો ભાઈ હાલો ભાઈ, પેલો વિકેટ વહી ગયો કે હું DRS આવ્યું છે ભાઈ. સુદર્શન છે ભાઈ. થર્ડ એમ્પાયર માંગ્યો છે. શું આવે શું ખબર. જોઈએ હવે કેમ. હવે ડિસ્પ્લેનું કામ ભાઈ વરસરાજ ટી વાળાએ મૂક્યું છે ભાઈ. જોરદાર ડિસ્પ્લે મૂકી છે. હો ભાઈ, LED ડિસ્પ્લે મૂકી છે ભાઈ. પડદો નથી આ. ચાલો ભાઈ, શું લાગે આઉટ હશે કે નહીં હોય. વાઇટ છે શું યાર. વાઇટ. ચાલો ભાઈ, નથી. હો ભાઈ આઉટ. ચાલો ભાઈ, આપણી ગાડી આવી ગઈ. હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. ચાલો ભાઈ હવે જઈએ ઘરે આપણે. ભાઈ આજે છે ને ભાઈ બ્લુ મૂન દેખાવાનો હતો એવી રીલ આવતી હતી. આજે સુરતમાં બ્લુ મૂન દેખાવાનો છે. જોઈએ આપણે દેખાય છે કે નહીં. અહીંયા બ્લુ મૂન દેખાડો કે નહીં? નથી દેખાતો ક્યાં? આમાં કાંઈ બ્લુ તો દેખાય છે. આમાં નથી દેખાતો. કાંઈ એમાં બ્લુ નથી દેખાતો ભાઈ. કાંઈ નથી દેખાતો ભાઈ. દૂધિયા બુધિયા કાંઈ છે નહીં ભાઈ. આ તો બાયું આવ્યું સામે સામે ધાબે વાતું કરે છે. બ્લુ મૂન દેખાવાનો તો કાંઈ દેખાવાનું નહીં ભાઈ. ચાલો ભાઈ, તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.